નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના પાથરિયા ગામે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે ખોડિયાલ માતાના મંદિરે હોમાત્મક નવચંડીનું આયોજન કરવામાં આવ્યું। આ નવચંડીની અંદર 100 કરતાં વધારે દંપતીઓએ હવન કુંડની અંદર આહુતિ હોમી હતી। આચાર્ય પદે લખતરના નવયુવાન શાસ્ત્રી યજ્ઞેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમના દ્વારા સંપૂર્ણ જે વિધિ છે તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરાવી હતી। સાથે આ કાર્યક્રમની અંદર સમગ્ર પાથરિયા ગામ સહિત આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। जतो हि ज्ञाने सर्वे कथपक्षिण बुलादेव ज्ञानतन्य मनुष्यकेन पश्यति स्वाहा रापि मोदा वर्धि मोवर्धि वाग्दा स्वाहा माया प्रभावेण संसृष्टि साता समुद्र ज्ञान नामसी देवी भगवती सा स्वाहा बल कृष्णान मोहाय महामाये प्रेक्षते तथा विश्वजते विश्वं देतते सतराचर स्वाहा श्री सा प्रसन्ना वरदान गणा भवति मुक्ते साविद्या परमा मुक्तिर हेतु होता सनातने स्वाहा संचार वन हित सेवे सर्वेश्वरी स्वाहा राजवाचा स्वाहा भगवान काहिषा देवी महायेति या भवान स्वाहा प्रवीति कदमद्वन्ना सा कर्मस्य सकिन्दिजा यत् प्रभावा सा देवी यत् सर्वभाज भवा स्वाहा आरती रे माँ खम्मा हो कुलदेवी माँ તમારી હું તો પ્રેમમાં હો કુલદેવી માँ તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માँ મારી તારા દર્શન કરતા પાપી પાવન થાય મારી તારા દર્શન કરતા પાપી પાવન થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગળ થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગળ થાય તારા ભક્તોને વિશ્વાસ માણી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં તારા ભક્તોને વિશ્વાસ આરતી રે તારા સ્વરૂપાયંતા વિરાજે પાવે મહાકાળી ચોટીલામાં માત ચામુંડા ચુવાણ બહુચર બાળી